ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો આપણે પત્રનો પ્રવાસ એની અંદર છેલ્લે જોયા પત્રના પ્રશ્નો જે જરાક આપણે ફરીથી જોઈ લઈએ. હા, તે સામેરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે તે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા દીકરાઓ, જ્યારે ટ્રેન ને એવું ન હતું ત્યારે વ્યક્તિ દ્વારા પત્ર પહોંચાડવામાં આવતા. એને મેં તમને કીધું હતું કે દૂત કહેવામાં આવતો, બરાબર છે. એકબીજાનો મેસેજ મોકલાવે અથવા તો બીજા રાજ્યનો કે અલગ એનો જ્યારે વ્યક્તિ ત્યાં જાય, દૂત શબ્દ મેં તમને કીધું હતું. અને સાથે સાથે જે વ્યક્તિ આવી રીતે મોકલાવે પત્રમાં, તો એને બીજું કયા નામથી ઓળખવામાં આવે છે ખબર? ખેપિયા. શું? ખેપિયા. એ વ્યક્તિને ખેપિયા પણ કહેવામાં આવતો. આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? પોસ્ટ ઓફિસમાં આપણે ગયા, બરાબર છે. તો એમાં કઈ કઈ વસ્તુઓ ત્યાં જોવા મળી શકે છે? તો કે પોસ્ટ ઓફિસમાં જઈએ તો આપણે અલગ અલગ બારીઓ આપણે જોઈ શકીએ. એ બારીઓ ઉપર અલગ અલગ કાર્યો થતા હોય, બરાબર છે, તે આપણે જોઈ શકાય. ત્યાર પછી ટિકિટ છે, પોસ્ટકાર્ડ છે, આંતરદેશીય પત્ર, બરાબર છે. એ બધા પ્રકારના પત્રો, ટિકિટો, દરેક વસ્તુ એ પોસ્ટ ઓફિસમાં આપણને મળે છે, બરાબર. આ બધી વસ્તુઓ આપણે જોવા મળી શકે છે. પછી શું છે કે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશા પહોંચાડી શકાય? તો કે ના, એ પોસ્ટકાર્ડ લખીને ન મોકલાવી શકાય, પણ એને માટે આંતરદેશીય પત્ર અને વિદેશમાં જે લખીને મોકલાવાતો પત્ર હોય, એને માટેના કાર્ડ પત્ર એના અલગ આવે છે, બરાબર છે. હું તમને મારી પાસે છે, હું આગલા પીરિયડની અંદર કે નેક્સ્ટ ટાઈમ એનો ફોટોગ્રાફ પણ છેલ્લે હું તમને બતાવીશ, બરાબર છે. અને દીકરાઓ, તમને જે પત્ર પોસ્ટકાર્ડ લખવા આપ્યો છે ને, તો તમારા જેવા બાળકોએ આગલા ધોરણમાં મેં લખાવેલા હતા, છેલ્લા 2 વર્ષથી હું લખાવું છું, એ દરેક પોસ્ટકાર્ડ હજુ મારી પાસે છે વ્યવસ્થિત. મેં રાખ્યા છે, દરેક બાળકના પોસ્ટકાર્ડ મેં રાખ્યા છે. એ પણ હું તમને કોઈક વાર તમે શાળા જ્યારે શરૂ થાય ત્યારે હું બતાવીશ, અથવા તો એના પણ ફોટો પાડીને હું તમને બતાવીશ, બરાબર છે. ચાલો, તો પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય તો એના કે પોસ્ટ ઓફિસમાં બીજા કયા કામ થાય છે? પોસ્ટ ઓફિસમાં બીજા કયા કામ થાય છે? વિચાર જોઈએ. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કામ થાય છે? તો કે ચીજ વસ્તુઓના પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવવા, બરાબર છે. પત્ર આપણે લખીને મોકલાવવાનો હોય તે. ત્યાર પછી મની ઓર્ડર, આપણે આ પોસ્ટ ઓફિસમાં ધારો કે એક્ઝામ્પલ આપણા મામાને સુરત કે વડોદરા કે ગમે તે રાજકોટ કે ગમે તે કોઈ સ્થળે આપણે પૈસા મોકલાવવા હોય તો આપણે અહીંયા નવસારી ખાતે પોસ્ટ ઓફિસની અંદર મની ઓર્ડર ફોર્મ ભરવાનું, અને ત્યાં આપણા સગા સંબંધીઓ કે મિત્રને જે જગ્યાએ આપણે પૈસા મોકલાવવાના હોય ને, જેટલા પૈસા મોકલાવવાના હોય, ધારો કે એક્ઝામ્પલ 500 રૂપિયા મોકલાવવાના હોય, તો આપણે અહીંયા પોસ્ટ ઓફિસમાં ભરવાના, બરાબર છે. અને એને મની ઓર્ડર ફોર્મ આવે એ ભરીને સાથે 500 રૂપિયા આપવાના. એ ભરાઈ ગયા પછી ત્યાં જે જગ્યાએ આપણે મોકલાવવાના હોય, એક્ઝામ્પલ રાજકોટ, આપણે આપણા મિત્રને 500 રૂપિયા આપવાના છે, બરાબર છે. તો આપણે નવસારીથી પોસ્ટ મની ઓર્ડર ફોર્મ ભરીને પૈસા ભરી દીધા, બરાબર. હવે એ જ વસ્તુ ત્યાં એ આપણા મિત્ર રાજકોટ પોસ્ટ ઓફિસમાં જઈને પૈસા લઈ શકે, બરાબર. એને મની ઓર્ડર ફોર્મ કહેવાય. એટલે આપણે એક જગ્યાએથી આપણે પૈસા પણ આવી રીતે મોકલાવી શકીએ છીએ.
એ કામગીરી થાય છે. પછી એક બીજી મહત્વની વાત દીકરાઓ, આપણે બચત ખાતું કે આપણે પૈસા રોકવા હોય ને તે પણ આપણે પોસ્ટ ઓફિસમાં રોકી શકીએ. એની પણ બધા અલગ અલગ આયોજનો કે એના પ્લાન આવે છે. એમાં અલગ અલગ સ્કીમની અંદર આપણે પૈસા રોકી શકીએ છીએ. બરાબર, એટલે બચત ખાતું પણ એ પોસ્ટ ઓફિસમાં ચાલે છે. બરાબર છે. પછી આપણે કંઈક રિકરિંગ આપણે બેંકમાં આપણે દર મહિને જેટલા આપણે પૈસા ભરવા હોય 12 મહિના સુધી એને રિકરિંગ કહેવાય, ફિક્સ ડિપોઝિટ. રિકરિંગ કહીએ તો એ છે ફિક્સ ડિપોઝિટમાં પણ આપણે પૈસા રોકીએ છીએ. એ દરેક વસ્તુ આપણે જે બેંકમાં આપણે રોકીએ ને એ જ વસ્તુ અહીંયા પોસ્ટ ઓફિસમાં પણ આપણે એ રોકી શકીએ છીએ. બરાબર છે. એટલે આ બધા પ્રકારની અલગ અલગ કામગીરી ત્યાં પોસ્ટ ઓફિસમાં થાય છે. આપણે ટિકિટ લેવી હોય કે પોસ્ટકાર્ડ લેવો હોય કે પરમિટ કવર લેવું હોય, બરાબર છે, દરેક વસ્તુ આપણે પોસ્ટ ઓફિસમાંથી આપણને મળી શકે. અને મેં તમને જે પોસ્ટકાર્ડ લખવા આપ્યું ને એ પણ તમે તમારા પપ્પા મમ્મી જોડે ગયા હશો, લાવ્યા પણ હશો, લખાઈને મોકલાવી પણ આપ્યો હશે કદાચ. અને જેનો બાકી છે એ મોકલાવી આપણે ખાસ બધા ફરજિયાત લખવાનું છે. બરાબર છે. તો પોસ્ટકાર્ડ તમે તમારા પપ્પા મમ્મી જોડે પોસ્ટ ઓફિસમાં ગયા હશો અને લાવ્યા હશો. બરાબર છે. તો પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, બરાબર, પછી અલગ અલગ આવા મની ઓર્ડર ફોર્મ બધું જ આપણે પોસ્ટ ઓફિસની અંદર મળે છે. અને એ બધા કામગીરી ત્યાં પોસ્ટ ઓફિસમાં થાય છે. બરાબર છે. તો આ પોસ્ટ ઓફિસની મુલાકાત દીકરાઓ જ્યારે તમે શાળાએ હતા ત્યારે આગળ ફિલ્ડ ટ્રીપ કરીને ગોઠવવામાં આવતું. તમે તો ન હતા, તમે નાના હતા, પણ મોટા છોકરાઓને કે અત્યારે તમે આવ્યા, અત્યારે આવી પરિસ્થિતિ છે એટલે બહાર જવાનું કેમ, અત્યારે તમે સ્કૂલ શાળાએ બી નથી આવતા. બરાબર છે. તો શાળામાંથી આવી રીતે પોસ્ટ ઓફિસ છે, એમાંથી આગળ ઘણા વખત પહેલા ફિલ્ડ ટ્રીપમાં લઈ ગયા હતા. અને પોસ્ટ ઓફિસમાં કેવા કેવા પ્રકારની કામગીરી થાય છે, કઈ કઈ વસ્તુઓ મળે છે, આપણે જે તમે અહીંયા બેઠા બેઠા સાંભળી રહ્યા છો અને હું જે બોલી રહ્યો છું એ દરેક વસ્તુ તમે અત્યારે તમારે સાંભળી લેવું પડે, સમજી લેવું પડે. આપણે પણ તમે તમારા પપ્પા મમ્મી જોડે પોસ્ટ ઓફિસમાંની મુલાકાત તમે લઈ શકો છો. અને પપ્પાને મમ્મીને કહેવાનું કે મને આવી રીતે પોસ્ટ ઓફિસની મુલાકાત મને કરાવો, મારે જોવું છે કેવા પ્રકારના કામ થાય છે, મને ત્યાં જઈને સમજાવો. બરાબર, ઓકે. તો આટલી વસ્તુ આપણે તમારે ઘરે રહીને પણ તમે તમારા પપ્પા મમ્મી જોડે કરી શકો છો. શાળામાં આવો ત્યારે ફિલ્ડ ટ્રીપ કરીને ગોઠવવામાં આવે છે. બરાબર છે. તો ફિલ્ડ ટ્રીપની અંદર અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવે, ત્યાં જઈને તમને એ બધી કામગીરી સમજાવવામાં આવે. બરાબર છે. અને એન્જોય, ફરતા ફરતા આપણે શીખવાનું, ભણવાનું. બરાબર છે. એટલે સરળતાથી બરાબર મગજમાં યાદ રહી જાય. બરાબર છે. તો આપણે આપણી નવસારીની મેઇન પોસ્ટ ઓફિસની પણ આપણે મુલાકાત લીધી હતી. બરાબર છે. તો આ તમારે તમારી નજીકની ત્યાંની તમે પોસ્ટ ઓફિસની મુલાકાત તમારી જાતે લઈ શકો છો. બરાબર છે. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું અને ફ્રી હોવ, પપ્પા મમ્મીને જ્યારે બી ટાઈમ મળે ત્યારે આપણે જઈ આવવાનું. બરાબર છે. પત્ર કેવી રીતે આવે છે, કેવી રીતે જાય છે, દરેક વસ્તુ અહીંયા તમને જોવા મળશે. બરાબર છે. તો આપણે મુલાકાત લઈ લીધી. ચાલો, અથવા તમે લેશો. આગળ જોઈએ શું છે કે હિના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે. એ બંને શું વાતચીત કરી રહી છે પત્ર વિશે? તો તમને શું કહે છે અહીંયા જુઓ, આ છોકરી કહે છે કે તમને ખબર છે આજે અમે વનમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખવો છે. આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. તો મારે મારા નાનીને પત્ર લખવો
છે. તમે પણ તમારા નાના નાની ને તમે પત્ર લખી શકો છો. બરાબર છે. ફોન પર તો વાત થયા જ કરે, હા, પણ પત્ર લખશો ને, તમારા શબ્દ તમે લખશો ને, તમે તમારા નાના નાની વિશે તમે સારું સારું લખશો ને, યાદ કરશો ને નાનીને, હા, તો એ વાંચીને આપણા નાના નાની બહુ જ આનંદ થશે, ખૂબ જ આનંદ થશે. લખજો. બરાબર છે. તમને પત્ર લખતા આવડે, પોસ્ટકાર્ડ લખતા આવડે, એટલા માટે સરે પણ તમને પોસ્ટકાર્ડ લખવાનો કીધો છે અને સરના ઘરે મોકલાવવાનો છે ફરજિયાત. એટલા માટે જ મેં તમને આ પ્રવૃત્તિ આપી છે લખવા માટે. ક્લિયર? ચાલો, તો આ કે છે શું પત્ર લખી શકે? તું પત્ર લખી શકે? ઉદ્ગાર ચિહ્ન એટલે આશ્ચર્ય સાથે પૂછે છે કે તું પત્ર લખી શકે? હા, ઓકે. હું ફોન કરવા જાઉં છું, જો સાથે આવવું હોય તો તું આવી શકે છે, હે ને? શું કહે છે કે તું પત્ર લખી શકે? ઉદ્ગાર ચિહ્ન. હું ફોન કરવા જાઉં છું, હા, તો તારા સાથે આવવું હોય તો તું ચાલ મારી સાથે, એમ કે છે. જો શું થાય છે આગળ, તો જુઓ, રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. હા, રાધાએ નંબર લગાવ્યો. બંને તેમની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા ફર્યા. બરાબર છે. હા, દુકાનમાં અને બધે અલગ અલગ જગ્યાએ શરૂઆતમાં તો ટેલિફોન બૂથ હતા. બરાબર છે. એસટીડી કે આપણે બીજી બહાર કે એમ લગાવવો હોય ને, હા, ત્યારે નાના નાના ફોન હતા અને ડાયલ કરીને રૂપિયાનો સિક્કો નાખવાનો, ડાયલ કરીને આપણે નંબર લગાવવાનો. 1 રૂપિયો કે 2 રૂપિયામાં નાખવાનો આવે, એની અંદર અમુક થોડીક મિનિટ વાતો થઈ શકે. બરાબર છે. તો આવા પણ બધા ફોનો હતા. તો ગામમાં એક દુકાનમાં બી આવા ફોનો હતા. બરાબર છે. તો આ બંને રીના અને રાધા ગામમાં એક દુકાનદારને ત્યાં ગયા. હા, ત્યાં ફોન કર્યો અને એને પૈસા આપ્યા. હા, એના દાદી સાથે વાત કરી અને ખૂબ મજા આવી અને પાછા લોકો ઘરે આવી ગયા. ચાલો, વિચારો અને લખો. શું કહે છે કે તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? હા, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? હા, વિચારો. જોઈએ ક્યાં ક્યાં જોયો છે? તો કહી શકાય, લખી શકાય કે અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ, હા, ટેલિફોન બૂથ, શાળા, ઘર, ઓફિસમાં, બરાબર છે, હોસ્પિટલ, અલગ અલગ જગ્યાએ ટેલિફોન અને કે મોબાઈલ બંને જોયા છે. બરાબર છે. ચાલો, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાતો કરો છો? હા, કોની સાથે? એક તો આપણા સગા સંબંધીઓ સાથે, આપણા મિત્રો સાથે. બરાબર છે. હા, નાના નાની સાથે, સંબંધીઓ સાથે, એ બધા સાથે આપણે વાતો કરીએ છીએ. બરાબર ને? હા, ટેલિફોન કે મોબાઈલ, ટેલિફોન ઘરે હોય, હા, તો એના પરથી બી આપણે નંબર લગાવીને વાત કરી શકીએ, વાયર વાળો ટેલિફોન. ઓકે. જ્યારે મોબાઈલ, આપણે મોબાઈલ અત્યારે તમે બધા સેવા વિડીયો જુઓ છો, મોબાઈલમાં જુઓ છો ને, હા, તો એ મોબાઈલ, એના પરથી બી આપણે બધા સાથે, આપણે સગા સંબંધીઓ સાથે, મિત્રો સાથે, બધા સાથે આપણે વાતો કરીએ છીએ. ક્લિયર? પછી શું છે કે તમને પત્ર લખવો અથવા ફોન કરવો, બંનેમાં શું પસંદ છે અને કેમ? હા, વિચારો. જોઈએ, તમને પત્ર લખવો હોય અથવા ફોન કરવો હોય તો તેમાં તમને શું પસંદ છે? તો તમે ફટ દઈને બોલશો અત્યારે જ, શું કે મને પત્ર લખવા કરતા ફોન કરવો વધારે યોગ્ય લાગશે. શું પસંદ છે? તો ફોન કરવાનો તમને પસંદ છે અને છે. કેમ? ફોન એટલે તરત જ ફોન લાગી જાય જ્યાં હોય ત્યાં. હા,
ફોન લાગી જાય, સમય ઓછો બગડે, તરત જ વાત થઈ જાય આપણે ઇમિડિયેટલી વિધિન અ સેકન્ડ કે વિધિન અ મિનિટ કે 2 મિનિટ કે જેટલી મિનિટ આપણે વાત કરવી હોય આપણા કામ પૂરતી, હા એટલી વાત થઈને પાછા મૂકી દેવાય. હા, જ્યારે આપણે પત્ર લખીએ પોસ્ટ ઓફિસમાં જઈએ, ત્યાંથી પેલો ટપાલી લે, સિક્કા મારે, છાપ મારે, ત્યાંથી પાછો ઘરે આવીને પછી મારી પાસે આવે કે જેને આપણે મોકલાવ્યો હોય એની પાસે જાય. બરાબર છે? તો કેટલી બધી વાર લાગે ને અત્યારે તો સમય કેટલો ફાસ્ટ ચાલે. બરાબર ને? એટલે તમે ફટ દઈને અત્યારે તમે વિચાર્યું હશે અથવા મનમાં વિચાર આવ્યો જ હશે, હા, કે પત્ર લખવા કરતા યાર ફોન કરી યાર વાર્તા પૂરી ફટાફટ કામ થાય. હા, અત્યારે આપણી પાસે કોઈની પાસે સમય બી નથી, ફટાફટ કરવું છે આપણે બધાને. બરાબર ને? હા, એટલે આમ ફોન સારો છે ના નથી, પણ એક વસ્તુ ફોનમાં આપણે જે વાતો કરીને મૂકી દઈએ ને એના કરતા આપણે પત્ર લખીએ ને, પોસ્ટકાર્ડ લખીએ કે પત્ર લખીએ ને, તો એમાં આપણી જે બધી ફિલિંગ્સ હોય ને બીજા જેને આપણે પત્ર લખીએ એના વિશે વધારે 2 શબ્દ 3 શબ્દ કે અમુક વાક્ય વધારે વાર સુધી આપણે આરામથી સારા અક્ષરે લખી શકીએ છીએ. બરાબર છે? હા, એ પત્રમાં આ ફરક પડે. ફોન પર તો યાર ચાલે રોજ જ વાત કરતા હોઈએ, હા, રોજ શું વાત કરવાની. બરાબર ને? એના કરતાં જ્યારે પત્ર લખો ને ભલે વાર લાગે, આપણે કાં તોપ ફોડવાની છે, આપણે કાં ટ્રેન પકડવાની છે. બરાબર છે? હા, તો પત્ર જ્યારે લખીએ ને ત્યારે આપણી ફિલિંગ્સ આપણે આપણા નાની કે આપણે આપણા સગા સંબંધી જેને પણ પત્ર લખીએ ને, એક્ઝામ્પલ આપણે નાનીને જ આપણે લઈ લઈએ, નાનીને, હા, તો આપણે નાના વિશે કેટલું બધું સારું આપણે લખી શકીએ. આપણી અંદરની બધી ફિલિંગ્સ, આપણી લાગણીઓ આપણે લખી શકીએ. બરાબર છે? અને એ જ્યારે નાની પત્ર લઈને વાંચે, ધીમે વાંચે કે મારી ભત્રીજીએ કે મારી છોકરીએ કે છોકરાએ શું લખ્યું છે, લાવણી વાંચવા તો દે મને. હા, વાંચે, ધીમે વાંચે, અથવા ત્યાં મોટા હોય જેને વાંચતા આવડતું હોય એ લોકો વાંચી સંભળાવે. બરાબર? તો કેટલો આનંદ થાય, કેટલો સરસ મજાનું ગમે. બરાબર છે? હવે મોટી ઉંમરના બધા વૃદ્ધ હોય, આપણા નાની હોય, દાદા હોય, એમને આવું બધું ગમે. બરાબર છે? કારણ કે ફોન પર તો વાત કેટલી તરત જ વાત કરીને મૂકી દે, એમાં વધારે વાત ના થાય આપણાથી. જ્યારે આપણે એમને માટે પત્ર લખીએ, હા, અને આપણી ફિલિંગ્સ આપણે દર્શાવીએ, લખીને આપણે એમને કહીએ, ત્યારે એ વાંચે ત્યારે કંઈક અલગ જ પ્રકારનો આનંદ આવે. હા, ખુશી થાય અંદરથી. હા, અને એ પત્ર જો મારી ભત્રીજીએ મારા છોકરાએ મને પત્ર લખ્યો કે છોકરીએ મને પત્ર લખીને મને મારી સાથે વાત કરી, એક આનંદ, એક કાગળિયું બી સાચવીને રાખે ને, વારંવાર વાંચે ને, તો આપણા દાદા દાદી કે નાની આનંદ થાય. બરાબર છે? આ ફરક. બરાબર? આ ફરક. ફોન આવ્યો સારો છે, નો ડાઉટ, બધું આપણે કામ વ્યવસ્થિત આપણે ફટાફટ કરી પણ શકીએ, પણ જ્યારે પત્ર લખીએ કે પોસ્ટકાર્ડ લખીએ ત્યારે આપણે કંઈક આપણી ફિલિંગ્સ ને આપણે દર્શાવી હોય તો એ સરળતાથી આપણે દર્શાવી શકીએ, વાતો કરી શકીએ. બરાબર છે? એટલે એનો આનંદ કંઈક અલગ જ આવે. એટલા માટે જ મેં તમને પ્રવૃત્તિ આપી કે દીકરાઓ લખો. 3 ટોપિક આપ્યા છે, 3 માંથી તમને જે ગમે 3 વાક્ય લખવાના છે, બીજું કંઈ નથી. લખો, પણ તમે લખો. હા, તમે તમારી જાતે પત્રનો પ્રવાસ તમે ભાગીદાર થાવ એમાં. બરાબર છે? કે તમે પત્ર લખીને પોસ્ટ ઓફિસમાં ડબ્બામાં નાખવા ગયા, ત્યાંથી પછી એટલું તમારે કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. તો મેં તમારા જ પત્ર તમને વાંચીને સંભળાવીશ. જ્યારે મારે ઘરે આવે ને ત્યારે બધા વ્યવસ્થિત સાચવીને રાખ્યા છે. બરાબર? તમારા બી આવશે તો હું સાચવીને રાખીશ
કે મારા છોકરાઓએ જો કેટલા સરસ પત્ર લખ્યા છે. એ જ પત્ર હું જ્યારે 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી કે 5 વર્ષ પછી વાંચીશ ને ત્યારે મને બહુ જ આનંદ થશે કે જો મારા બાળકો, મારા વાલા નાના બાળકો એ જ્યારે પત્ર લખ્યા કેટલા સરસ લખ્યા છે. મને એક અલગ જ આનંદ થશે. એ બધા હવે મોટા થઈ ગયા હશે, સારી રીતે જોબ કરતા હશે ને મસ્ત, બરાબર છે. એટલે આ ફિલિંગ્સ જ્યારે પત્ર કે પોસ્ટકાર્ડ કે જે કંઈ પણ આપણે લખીએ ત્યારે એમાં આવે, બરાબર છે. મોબાઈલ સારો જ છે, નો ડાઉટ. ટેકનોલોજી સાથે આપણે રહેવાનું પણ છે, સાથે સાથે આ પણ આપણે મગજ આપણા જીવનમાં ઉતારવાનું છે. એનો લાભો, એનો આનંદ પણ આપણે લેવાનો છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. શું છે? ચિત્ર દોરો અને રંગ પૂરો. શું કહે છે દીકરાઓને કે ટેલિફોન, મોબાઈલ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. તમે જોઈ લો ટેલિફોન, મોબાઈલના ચિત્ર દોરો. તમે જોઈ લો આમાં છે ને ટેલિફોનનો એક ફોટો લગાવવાનો, એક મોબાઈલનો ફોટો લગાવવાનો. બરાબર. તમે જોઈ લો અલગ અલગ પ્રકારના ટેલિફોન અને મોબાઈલ આવી શકે. એ તમારે અહીંયા લગાવવાનો. 3 ખાના આપ્યા છે, 2 લગાવશો તો પણ ચાલશે. એક ટેલિફોનનો અને એક મોબાઈલનો. એ તમારે કરવાનું. ઓકે, ચાલો તમારો પોતાનો ટેલિફોન બનાવો, રમકડાનો બનાવવાનો છે. શું કહે છે જુઓ, મજા આવશે. શું જોઈશે? ખાલી દીવાસળીની પેટીઓ અથવા આઈસ્ક્રીમના કપ દોરો. બંને દીવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમના કપમાં કાણુવાળા બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે ગાંઠ મારો. તમારો ટેલિફોન તૈયાર. તમે રમો ને કપ પેલું, તે ટેલિફોન તૈયાર છે. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજે છેડે તમે તમારા મોં પાસે રાખો. ધ્યાન રાખો કે દોરો ખેંચાયેલો રહે. દોરો જરા ખેંચાયેલો રહે, વધારે પડતો પણ નહીં કહો. અને બીજે છેડે તમારે તમારા મોં પાસે રાખો. ધ્યાન રાખો કે દોરો ખેંચાયેલો રહે અને ક્યાંક અડે નહીં. વાતચીત ચાલુ કરો, બરાબર. આ ટેલિફોન, તમારો પોતાનો ટેલિફોન બનાવો. આ બનાવવાનો. એક છેડે તમે બોલો જ્યારે પેલો બીજો છેડે એમ સાંભળે. બરાબર છે. તમે બનાવજો ઘરે ફ્રી ટાઈમમાં, મજા આવશે તમને. ઓકે, ક્લિયર. પછી વિચારો ને ટેલિફોન અને પત્ર. બરાબર. ટેલિફોન અને પત્ર શું સરખું, શું જુદું પડે ટેલિફોન અને એમાં? તો કે ટેલિફોન અને પત્રમાં બંને સંદેશાની આપ-લે કરે છે. એ વાત તો સેમ આવશે, સ્વાધ્યાય આવશે ત્યારે તમને વ્યવસ્થિત લખાવીશ. અત્યારે હું ખાલી સમજાવી દઉં છું, બરાબર છે. પછી બંનેની જગ્યાએ ઉપયોગમાં, બંને પોતપોતાની રીતે ઉપયોગમાં લઈ શકાય. મોબાઈલ થી પોતાના સંદેશાની આપણે થઈ શકે, પત્ર લખીને પણ આપણે થઈ શકે. પત્રમાં બે દિવસ રહીને બીજાને સવાલ પહોંચે કે મેસેજ પહોંચે. જ્યારે ટેલિફોનની અંદર તરત જ મેસેજ પહોંચાડી શકાય, બરાબર ને? ઓકે. જ્યારે પત્રમાં શું થાય ખબર? પત્રમાં કોઈક વાર ખોવાઈ જવાનો ભય હોય. આપણે મોકલાવાનો હોય, તો આપણે સરખી ઘરે જો પહોંચ્યો ન હોય, જે તે એડ્રેસ પર પહોંચ્યો ન હોય, વચ્ચે જો ખોવાઈ જાય, તો પત્ર જલ્દી મળે નહીં, બરાબર છે. જ્યારે ટેલિફોનમાં એવું હોતું નથી. ટેલિફોન કે મોબાઈલમાં તરત જ આપણે સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. શું જો અલગ પડે તે, બરાબર છે. હવે બંને મેં તમને કીધું કે સંદેશાની આપ-લે કરવાનું કામ કરે. આટલું વસ્તુ છે. શું સરખું અને શું જુદું, આટલું જ મેં તમને સમજાવી દીધું કે બંનેના સંદેશા વ્યવહારની આપ-લે કરે. એક સરખો કોમન પોઈન્ટ આવ્યો, બરાબર. અલગ શું પડ્યું? પત્રમાં 2-3 દિવસે કે અઠવાડિયે પહોંચે, અથવા તો કોઈ વાર પત્ર વ્યવસ્થિત પહોંચે નહીં, ખોવાઈ જાય,
તો મેસેજ ન પહોંચે, બરાબર છે. ટેલિફોનથી તરત જ એને ત્યાં મેસેજ પહોંચી જાય, બરાબર છે. તો આટલી વસ્તુ અહીંયા અલગ પડે છે. તો ચાલો મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવેથી આપણે સ્વાધ્યાય પોથીમાં લખશું, સાથે સાથે મારે તમને જે કંઈક બતાવવાનું છે એ ફોટા પણ તમને બતાવીશ. ઓકે, ચાલો મિત્રો, આવજો.